નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, એસબીઆઈમાં જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેને સેલેરી એકાઉન્ટ શા માટે ખોલવું જોઈએ અને સેલેરી એકાઉન્ટના કયા કયા ફાયદા છે, તો મિત્રો આજે આપણે તેના વિશે સંપૂર્ણ વાત કરીશું. તો મિત્રો, તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહી છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સેલરી એકાઉન્ટ શા માટે ખોલવામાં આવે છે? તો મિત્રો, સેલરી એકાઉન્ટ છે તે અહીંયા જે લોકો કર્મચારીઓ, જે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારીઓ છે, જે નોકરી કરે છે હાલમાં, તેમના માટે અહીં સેલરી એકાઉન્ટ ખોલવામાં આવે છે. તો તેના કયા કયા લાભો મળે છે તે આગળ વાત કરીએ. તો મિત્રો, એસબીઆઈમાં રાજ્ય સરકારના કર્મચારીઓને સેલરી એકાઉન્ટ ખોલાવવા બાબત મળતા વિશેષ લાભો. તો તેમાં મિત્રો ખાતાના પ્રકારો આવે છે. તો ખાતાના પ્રકારમાં મિત્રો 4 પ્રકાર આવે છે. કે પહેલું સિલ્વર, બીજું ગોલ્ડ, ત્રીજું ડાયમંડ અને ચોથું પ્લેટિનિયમ. તો મિત્રો, આ જે સેલેરી એકાઉન્ટના 4 વિભાગો છે: સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનમ. તો મિત્રો, આ કયા એકાઉન્ટ છે તે વિશે વાત કરીએ. તો મિત્રો, જે પગારના નેટ ઉપર છે તે નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, જે લોકોનો પગાર 10,000થી 25,000 છે, તો મિત્રો તેને અહીંયા સિલ્વર એકાઉન્ટ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, 10,000થી 25,000 વચ્ચે જેનો પગાર છે તેમને મિત્રો સિલ્વર એકાઉન્ટ કહેવામાં આવે છે. પછી મિત્રો, તેમાં એટીએમમાંથી કેટલા પૈસા છે તે ઉપાડી શકાય છે? તો તેમાં મિત્રો સિલ્વરમાં છે મિત્રો 40,000 રૂપિયા ઉપાડી શકાય છે. અને મિત્રો ગોલ્ડ, જે ગોલ્ડ એટીએમ આવે છે તેમાં મિત્રો તેમનો પગાર છે મિત્રો 25,001થી 50,000 હોવો જોઈએ. તેમને મિત્રો અહીંયા ગોલ્ડ એકાઉન્ટ આપવામાં આવે છે. તો મિત્રો તેમાં એટીએમમાંથી ઉપાડવાની આવક છે તે 50,000 રૂપિયાની રહેશે. પછી મિત્રો ડાયમંડ છે. તો મિત્રો ડાયમંડ એકાઉન્ટ છે તે 50,001થી 1,00,000 સુધીનું અહીંયા ડાયમંડ એકાઉન્ટમાં પગારનો નેટ છે. અને મિત્રો તેમાં એટીએમમાંથી ઉપાડવાની લિમિટ છે તે 50,000 રૂપિયાની હોય છે. અને મિત્રો છેલ્લામાં લાસ્ટમાં જોઈએ તો ખાતાનો પ્રકાર છે પ્લેટિનમ. તો મિત્રો તેમાં પગાર નેટ જોઈએ તો તેમાં 1,00,000થી વધુ પગારનો નેટ હોવો જોઈએ. અને મિત્રો એટીએમમાં ઉપાડવાની લિમિટ છે તેમાં મિત્રો પ્લેટિનમ કાર્ડમાં 1,00,000 રૂપિયાની રહેશે. એટલે કે મિત્રો તમે તેના પ્લેટિનમ કાર્ડમાં 1,00,000 રૂપિયા એટીએમમાંથી ઉપાડી શકો છો. પછી મિત્રો ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવી શકાય છે. તો મિત્રો આપણે જે સેલરી એકાઉન્ટ છે તેમાં ઝીરો બેલેન્સથી ખાતું ખોલી શકાય છે. પછી મિત્રો તેમાં મિનિમમ બેલેન્સની જરૂરી છે નહીં કાંઈ. એટલે કે મિત્રો તેમના મિનિમમ બેલેન્સની કંઈ પણ જરૂર છે નહીં. તો મિત્રો આ પ્રમાણે આગળ કયા કયા લાભો છે તે વાત કરતા છીએ. તો મિત્રો તેમાં દુર્ઘટનામાં મૃત્યુ સામે વ્યક્તિગત અકસ્માતમાં ₹40,00,000નો વીમો છે. એટલે કે જે કર્મચારીનું મૃત્યુ અકસ્માતમાં થાય છે તો તેમને મિત્રો ₹40,00,000નો વીમો આપવામાં આવે છે. પછી મિત્રો જે લોકોને કાયમી અપંગતા આવે તો તેમને પણ મિત્રો ₹40,00,000નો વીમો આપવામાં આવે છે. પછી મિત્રો કાયમી આંશિક અપંગતા માટે ₹40,00,000નો પણ તેને વીમો આપવામાં આવે છે. પછી મિત્રો હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ સામે 1 કરોડનો વીમો આપવામાં આવે છે. એટલે કે જે લોકો હવાઈ જહાજમાં, એટલે કે પ્લેનમાં, હેલિકોપ્ટરમાં કોઈ પણ રીતે મૃત્યુ થાય તો તેમને 1 કરોડનો વીમો છે તે આપવામાં આવે છે. પછી મિત્રો એટીએમ કાર્ડ પર વધારાનો 10,00,000નો વ્યક્તિગત અકસ્માતો પણ વીમો પ્લેટિનમ કાર્ડ પર આપવામાં આવે છે. તો મિત્રો એટીએમ કાર્ડ પર વધારાનો 10,00,000નો વ્યક્તિગત અકસ્માતનો વીમો જે લોકોને પ્લેટિનમ કાર્ડ છે તેમને આપવામાં આવે છે. પછી મિત્રો એસબીઆઈ રિશ્તે એકાઉન્ટના લાભો જોઈએ તો ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટિનિયમ સેલેરી ખાતાના ધારકોના પરિવારના કોઈપણ 4 સભ્યો, એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, બાળકો, તે એસબીઆઈ રિશ્તે એકાઉન્ટ ખોલાવી શકશે, જેમાં એમને પણ ₹5,00,000નો અકસ્માત વીમો મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો જેમના અહીંયા માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની તે પણ અહીંયા એસબીઆઈ રિશ્તે એકાઉન્ટ ખોલાવી શકે છે.
જેમાં પણ તેમને પણ ₹5,00,000નો અકસ્માતિક વીમો મળવાપાત્ર છે. આ ઉપરાંત એટીએમ કાર્ડ મફત, કોઈ વાર્ષિક ચાર્જ નહીં અને કોઈ પણ બેંકના એટીએમમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન. તો મિત્રો અહીંયા તમને એટીએમ કાર્ડનો અહીંયા મફતમાં વાપરવામાં મળે છે. તેમાં કોઈ પણ ચાર્જ તમને લેવામાં આવશે નહીં અને કોઈ પણ બેંકમાં એટીએમમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન તમે મફતમાં કરી શકો છો. એટલે મિત્રો તમે કોઈ પણ એટીએમમાંથી તમે પૈસા ઉપાડી શકો છો, જેનો તમને કોઈ ચાર્જ રહેતો નથી. પછી મિત્રો મલ્ટી સિટી ચેકબુક મફત, એટલે કે મિત્રો તમને ચેકબુક છે તે પણ મફતમાં આપવામાં આવે છે અને 25 ચેક દર મહિને તમે અહીંયા વાપરી શકો છો. પછી મિત્રો ડિમેન્ડ ડ્રાફ્ટ, એટલે કે ડીડીની સુવિધા પણ તમને મફત આપવામાં આવે છે. પછી મિત્રો લોકરનો ચાર્જ છે તેમાં પણ 10%ની છૂટછાટ આપવામાં આવે છે. તો મિત્રો ઘણા બધા અહીંયા સેલેરી એકાઉન્ટને લાભો મળવાપાત્ર છે. તો મિત્રો જે લોકોએ હજી સેલેરી એકાઉન્ટ ઓપન ન કરાવ્યું હોય તે લોકો અહીંયા સેલેરી એકાઉન્ટ પણ ઓપન કરાવી શકશો, જેથી તમને એટલા બધા લાભો મળવાપાત્ર રહેશે. પછી મિત્રો અન્ય ફાયદાઓ, તો મિત્રો કયા કયા ફાયદા છે તે જોઈએ. તો એટીએમ કાર્ડ મફત, પછી કોઈ વાર્ષિક ચાર્જ નહીં અને કોઈ પણ બેંકમાં એટીએમમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન મફત છે. પછી મિત્રો લોકર ભાડામાં 25% અને 15% છૂટ અને પ્લેટિનમ અને ડાયમંડ અને ધારકો માટે છે. પછી એનઈએફટી, આરટીજીએસ ફ્રી પ્લેટિનમ અને ડાયમંડ ખાતા ધારકો માટે. પછી મિત્રો ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે સુવિધા મફત આપવામાં આવે છે. પછી મલ્ટી સિટી ચેકબુક મફત 25 ચેક દર મહિને આપવામાં આવે છે. પછી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એસઆઈની સુવિધા પણ તમને મફત આપવામાં આવે છે. પછી ઓટો સ્વીપ એમઓડીની સુવિધા ઉપલબ્ધ, તે પણ અહીંયા 35,000ની બેલેન્સની ઉપરની સુવિધા તમને મળવાપાત્ર રહેશે. પછી મિત્રો લાંબા મુદતની પર્સનલ લોન ઉપલબ્ધ છે અને મહત્તમ સમયગાળો 72 મહિના સુધીનો તમને સમયગાળો પણ આપવામાં આવે છે. પછી મિત્રો 2 માસના નેટ પગાર સુધીનો સરળ ઓવરડ્રાફ્ટ મળવાપાત્ર રહેશે પ્લેટિનમ, ડાયમંડ અને ગોલ્ડ ખાતા ધારકો માટે. પછી મિત્રો જો તમારે સેલરી ખાતા ધારકનું દુર્ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારને મળવાપાત્ર વીમાના અન્ય ફાયદાઓ જોઈએ. એટલે કે મિત્રો જે કર્મચારીઓ ખાતા ધારકનું મૃત્યુ થાય દુર્ઘટનામાં, તો પરિવારને મિત્રો કયા કયા લાભો મળે છે તે વાત કરીએ. તો તેમાં મિત્રો પ્લાસ્ટિક સર્જરી ખર્ચ છે તે મહત્તમ ₹10,00,000 આપવામાં આવશે. પછી મિત્રો કોમા પછી જે મૃત્યુ ખર્ચ છે તે 5,00,000 આપવામાં આવશે. પછી એર એમ્બ્યુલન્સ ખર્ચ છે તે મહત્તમ 10,00,000 આપવામાં આવશે. પછી એમ્બ્યુલન્સ ખર્ચ મહત્તમ ₹50,000 અને પરિવહન ખર્ચ મહત્તમ 50,000 અને દીકરીના લગ્ન ખર્ચ મહત્તમ ₹10,00,000 અને બાળકનું એજ્યુકેશનલ કવર એજ્યુકેશનલ માટે મહત્તમ ₹10,00,000ની સુવિધા તમને આપવામાં આવે છે. પછી એનપીએસ અને પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એસએસવાય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા સુવિધાઓ ઉપલબ્ધ છે. તો મિત્રો જો તમને અહીંયા સેલેરી એકાઉન્ટ હજી સુધી તમે ઓપન નથી કરાવ્યું, તો મિત્રો ખરેખર સેલેરી એકાઉન્ટ ઓપન કરાવવું જરૂરી છે. તમારા માટે લાભ છે અને તમારા ફેમિલી માટે પણ તમને લાભ થશે. તો મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો પીજીવીસીએલના કર્મચારી, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, જેટકોના કર્મચારી તે પણ અહીંયા જરૂરથી અહીંયા સેલરી એકાઉન્ટ ઓપન કરાવી લે. તો મિત્રો ખૂબ જ મહત્ત્વની માહિતી છે. તો જો તમને મિત્રો ખરેખર આ માહિતી સારી લાગી હોય તો જ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.